नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स अर्थशास्त्र विषय में प्रकरण 4 पुरवठो पुरवठाમાં આ પ્રકરણમાં હવે આપણે બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું। પ્રશ્ન પરીક્ષામાં તમને 5 ગુણમાં પૂછાય કે ભાઈ કિંમત નિર્ધારણ એટલે શું, બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ કેવી રીતે થાય તે આકૃતિ દોરી સમજાવો। આવો 5 ગુણનો પ્રશ્ન અહીંયા પૂછાય। તો અહીંયા આગળ આપણે પ્રકરણ 3માં માંગનો નિયમ સમજ્યા અને પ્રકરણ 4માં આપણે પુરવઠાનો નિયમની સમજૂતી મેળવી। માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ બંને આવડી ગયા હોય એના પરથી કિંમત નિર્ધારણની પ્રક્રિયા સારી રીતે સમજાવી શકાય છે। આપણે જાણીએ છીએ કે ભાઈ માંગનો નિયમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે અને પુરવઠાનો નિયમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે। આ બાબતો પરથી અહીંયા આગળ કિંમત નિર્ધારણની પ્રક્રિયા માંગ અને પુરવઠાની સમતુલાને આધારે સમજાવી શકાય છે। તો સૌથી પહેલાં કિંમત નિર્ધારણ એટલે શું એ પ્રશ્ન, તો કિંમત નિર્ધારણની વ્યાખ્યા આપવી પડે કે ભાઈ બજારમાં થતી માંગ અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી, બરાબર, એને કિંમત નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે। પણ કિંમત નિર્ધારણની વ્યાખ્યા આપવી હોય વ્યાખ્યા એવી આપી શકાય છે કે ભાઈ ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે, બરાબર। ફરી એકવાર યાદ રાખજો વ્યાખ્યા, ચોપડી હોય તો એમાં અંડરલાઈન કરી રાખજો કે ભાઈ ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો કે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય અથવા માંગ અને પુરવઠાની સમતુલા સ્થપાય તે સ્થિતિએ જે નક્કી થતી કિંમત એને કિંમત નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે। તો આજે બજારમાં આપણે જાણીએ છીએ કે વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે, તો કે ઉત્પાદકો નક્કી કરે છે, ગ્રાહકો નક્કી કરે છે, તો કે ના, તો અહીંયા આગળ બજારમાં વસ્તુની કિંમત માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે નક્કી કરે છે। માંગ અને પુરવઠો બંને જ્યાં સમતુલા પ્રાપ્ત કરે ત્યાં નક્કી થતી કિંમત એ અસ્તિત્વમાં આવતી હોય છે। આ બાબત અહીંયા આગળ આપણે આકૃતિ દોરી સમજવાની છે। તો અહીંયા આગળ વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે આ આકૃતિની મદદથી સમજી શકાય છે। તો અહીંયા આગળ અર્થતંત્રમાં અછતની સમસ્યા હોય છે। અછત એટલે શું, આ શબ્દ એક સમજવા જેવો છે। અછત કોને કહી શકાય, તો કે જરૂરિયાતના પ્રમાણમાં વસ્તુનો જથ્થો ઓછો હોવાની સ્થિતિ અને અછત કહેવામાં આવે છે। યાદ રાખજો અછત કોને કે આની વ્યાખ્યા કે ભાઈ જરૂરિયાતના પ્રમાણમાં વસ્તુનો જથ્થો ઓછો હોવાની સ્થિતિ એને અછત તરીકે ઓળખવામાં આવે છે। વસ્તુના ઉત્પાદન વપરાતા સાધનોની અછત હોવાથી તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે છે। આપણે પહેલા જ પાઠમાં જોયું હતું કે રોબિન્સને કીધું હતું કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે પરંતુ સાધનો કેવા છે, મર્યાદિત છે, તેથી જરૂરિયાત પ્રમાણે સાધનની પસંદગી કરવી પડે છે। અર્થશાસ્ત્ર એ પસંદગીનું શાસ્ત્ર છે। બીજું કે આપણી જરૂરિયાત પ્રમાણે સાધનોની ફાળવણી કરવી પડે છે। તો આ સમસ્યાનો જે ઉકેલ છે કેવી રીતે આવે છે, તો કે કિંમતો દ્વારા આવતો હોય છે। એટલા માટે અહીંયા આગળ કિંમત આપણે સમજવી પડી જરૂરી હોય છે। તો સૌથી પહેલાં બજારમાં અહીંયા આગળ ઉત્પાદકો કિંમત નક્કી કરતા નથી, ગ્રાહકો તો કે એ દ્વારા કિંમત નક્કી થતી નથી, પરંતુ જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય ત્યાં વસ્તુની કિંમત નક્કી થતી હોય છે। તો અહીંયા તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રવર્તમાન કિંમતે વસ્તુ જેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેમની માંગ દ્વારા નક્કી કરે છે, બરાબર, અને માંગ અને પુરવઠો સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે। અહીંયા આગળ પ્રોફેસર માર્શલ, બરાબર, કે અહીંયા આગળ કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજાવવા છે। તેઓ સમજાવે છે કે ભાઈ બજારમાં માત્ર ઉત્પાદકો, બરાબર, એટલે કે કોણ, તો કે વેચનારાઓ જે પુરવઠો રજૂ કરે છે તે, અને ગ્રાહકો એટલે કોણ, ખરીદનારાઓ જેઓ માંગ કરે છે તે। તો માત્ર ઉત્પાદકો કે માત્ર ગ્રાહકો કે એટલે કે વસ્તુની માંગ કે માત્ર વસ્તુના પુરવઠા દ્વારા વસ્તુની કિંમત નક્કી થતી નથી, પરંતુ માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે। આ બાબતને સમજાવવા માટે પ્રોફેસર માર્શલ કાતરનું ઉદાહરણ આપે છે। માર્શલ સમજાવે છે કે ભાઈ કાતરના 2 પાના હોય છે,
કાતરના બે પાના હોય છે. કાતરનું ઉપલું પાનું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું નથી. બરાબર, આપણે કાતર વડે કાગળ કે કાપડ કાપી શકીએ છીએ. હવે કાતર વડે જ્યારે કાગળ કે કાપડ કાપીએ છીએ, બંને પાનાનો ઉપયોગ થતો હોય છે. કોઈ એક પાના વડે કાગળ કે કાપડ કાપી શકાતું નથી. બરાબર, તે એવી જ રીતે અહીંયા આગળ પણ કાપવાની પ્રક્રિયામાં બંને પાના જરૂરી છે. એવી જ રીતે અહીંયા આગળ કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં માંગ અને પુરવઠો બંને અનિવાર્ય છે. આ બાબત પ્રોફેસર માર્શલ સમજાવે છે. તો યાદ રાખજો કે આલ્ફ્રેડ માર્શલે અહીંયા આગળ કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજાવવા માટે કાતરનું ઉદાહરણ આપ્યું છે. કાતરના બંને પાના હોય છે, બે પાના હોય છે. આ બંને પાના વડે કાપવાની પ્રક્રિયા થતી હોય છે. આ બંને પાના વડે કાગળ કે કાપડ કાપી શકાય છે. કોઈ એક જ પાનું સ્વતંત્ર રીતે કાગળ કે કાપડ કાપી શકતું નથી. એવી જ રીતે બજારમાં વસ્તુની કિંમત એ માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે નક્કી કરે છે. માત્ર માંગ કે માત્ર પુરવઠો કિંમત નક્કી કરી શકતા નથી. આ બાબતને અહીંયા આગળ નીચે મુજબ કે ભાઈ બજારમાં અમુક કિંમતે વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખો થાય ત્યારે સમતુલા નક્કી થાય એમ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ એક નાનો પ્રશ્ન યાદ રાખજો, ચોપડી હોય તો અંડરલાઈન કરજો કે ભાઈ સમતુલા એટલે શું. તો આ સમતુલા કિંમત એટલે શું એવો પ્રશ્ન પૂછવામાં આવે તો કે બજારમાં વસ્તુની કુલ માંગ અને વસ્તુનો કુલ પુરવઠો સરખા થાય તે કિંમતને સમતુલા કિંમત તરીકે ઓળખવામાં આવે છે. આ સમતુલા અમુક સમય અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે અને આંતરક્રિયાના અંતે સમય જતાં પુનઃ સમતુલા પ્રાપ્ત થાય છે. એટલે એનો મતલબ એમ કે ભાઈ માંગમાં પરિવર્તન આવે અથવા પુરવઠામાં વધારો ઘટાડો થાય તો એને કારણે બજારમાં વસ્તુની કિંમતમાં પરિવર્તન આવતું હોય છે. કિંમત એની રહેતી નથી. દાખલા તરીકે પુરવઠો ઘટી જાય તો એને કારણે બરાબર કે કિંમતમાં વધારો થતો હોય છે. જ્યારે પુરવઠો વધી જાય ત્યારે કિંમતમાં ઘટાડો થતો હોય. માંગ વધી જાય ત્યારે કિંમતમાં વધારો થતો હોય. બરાબર, તો આ રીતે અહીંયા આગળ માંગ અથવા પુરવઠામાં પરિવર્તન થાય ત્યારે સમતુલા બદલાતી હોય છે અને એને કારણે કિંમતમાં પરિવર્તન થતું હોય છે. તો અહીંયા આગળ કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજવા માટે આપણે નીચેના એક અનુસૂચિ જોઈશું અને અનુસૂચિને આધારે આકૃતિ અને આકૃતિના આધારે સમજૂતીની ચર્ચા કરીશું. તો અહીંયા આગળ જોઈ શકાય છે કે એક અનુસૂચિ દર્શાવવામાં આવી છે. અનુસૂચિમાં જે તમને નીચે કોષ્ટક દેખાય છે, આ કોષ્ટકમાં વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે, વસ્તુની માંગ કિલોગ્રામમાં દર્શાવી છે અને વસ્તુનો પુરવઠો પણ કિલોગ્રામમાં દર્શાવી છે. આ એક કાલ્પનિક અનુસૂચિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ અનુસૂચિ તમારી જાતે બનાવી શકો છો, પણ એમાં માંગનો નિયમ અને પુરવઠાના નિયમની છાપ દેખાતી હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વસ્તુની કિંમત બરાબર કે દાખલા તરીકે વસ્તુની કિંમત અહીંયા 10 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 1000 રૂપિયા છે. હવે વસ્તુની કિંમત વધીને 20 રૂપિયા થાય છે ત્યારે માંગ ઘટીને 800 કિલોગ્રામ થાય છે. એવી જ રીતે તમે જો ક્રમશઃ વસ્તુની કિંમત વધીને 50 થાય છે ત્યારે વસ્તુની માંગ ક્રમશઃ ઘટીને 200 કિલોગ્રામ થાય છે. એ જ રીતે પહેલું ખાનું અને ત્રીજું ખાનું જોઈએ આપણે તો કે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય ત્યારે વસ્તુનો પુરવઠો 200 કિલોગ્રામ જેટલો છે. હવે વસ્તુની કિંમત વધીને 20 રૂપિયા થાય ત્યારે પુરવઠો વધીને 400 થાય છે. તો આમ ક્રમશઃ જેમ જેમ કિંમત વધે છે, કિંમત વધીને 50 રૂપિયા થાય એમ પુરવઠો પણ વધીને 1000 થાય છે. તો અહીંયા આગળ માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ બંને દર્શાવ્યા છે અને આ બંને અનુસૂચિનો ઉપયોગ કરીને અહીંયા આગળ આકૃતિ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ભાઈ વસ્તુની કિંમત 10 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ 1000 કિલોગ્રામ જેટલી છે બરાબર અને વસ્તુનો પુરવઠો 200 કિલોગ્રામ જેટલો છે. જ્યારે વસ્તુની કિંમત વધીને 50 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ તમે જો 1000 હતી એ ઘટીને 200 કિલોગ્રામ જેટલી થાય છે અને વસ્તુનો પુરવઠો વધીને 1000 કિલોગ્રામ થાય છે. તો અહીંયા આગળ ઓછી કિંમતે માંગ વધુ જોવા મળે છે અને પુરવઠો ઓછો જોવા મળે છે. એ જ રીતે વધુ કિંમતે માંગ ઓછી જોવા મળે છે અને પુરવઠો વધુ જોવા મળે છે. પરિણામે એ સમતુલા કિંમત થઈ શકતી નથી. તો કઈ કિંમત હોઈ શકે? તો આકૃતિમાં અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે ભાઈ વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે માંગ અને પુરવઠો બંને સરખા થાય છે. 600 કિલોગ્રામ છે, જોઈ શકો છો તમે
કે ભાઈ વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે માંગ અને પુરવઠો બંને સરખા થાય છે, 600 થાય છે, તો તે આપણી સમતુલા કિંમત બની શકે છે. તો આ જ બાબતને બાજુમાં આકૃતિમાં દર્શાવવામાં આવી છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિમાં OX ધરી પર આકૃતિ પેન્સિલથી જ દોરવાની છે મિત્રો. અને અહીંયા આગળ આકૃતિમાં બરાબર આ રીતે અનુસૂચિ પ્રમાણે દોરવાની છે. તો અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરીએ તો આકૃતિમાં OX ધરી જે આડી ધરી છે ત્યાં વસ્તુની માંગ અને પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે. OY ધરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે. બરાબર. હવે અનુસૂચિ પ્રમાણે આપણે બરાબર કે અહીંયા આગળ વૈકલ્પિક બિંદુઓ દર્શાવવાના છે કે દાખલા તરીકે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય ત્યારે વસ્તુની માંગ 1000 કિલોગ્રામ છે. બરાબર. અને વસ્તુનો પુરવઠો કેટલો તો કે 200 કિલોગ્રામ જેટલો છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ આકૃતિમાં અહીં આગળ તમને દર્શાવવામાં આવ્યો છે. એ જ રીતે વસ્તુની કિંમત 20 રૂપિયા હોય ત્યારે માંગ 800 કિલોગ્રામ જેટલી છે અને પુરવઠો 400 કિલોગ્રામ જેટલો છે. એટલે કે માંગ ઓછી થાય છે અને પુરવઠો વધુ થાય છે, જે તમે આકૃતિમાં અહીંયા આગળ બી બિંદુ જોઈ શકો છો અને ડી બિંદુ તમને દર્શાવે છે. એ જ રીતે વસ્તુની કિંમત 30 રૂપિયા હોય ત્યારે માંગ 600 કિલોગ્રામ અને પુરવઠો પણ 600 કિલોગ્રામ જે સરખા થાય છે, જે ઈ બિંદુ દર્શાવે છે. એ જ રીતે વસ્તુની કિંમત 40 રૂપિયા થાય ત્યારે વસ્તુની માંગ 400 કિલોગ્રામ જેટલી થાય છે, એટલે કે ઘટે છે, કે જે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે. અને પુરવઠો વસ્તુનો પુરવઠો 800 કિલોગ્રામ જેટલો થાય છે, જે સી બિંદુ દર્શાવે છે. ત્યારે વસ્તુની કિંમત 50 રૂપિયા વધે છે ત્યારે માંગ 200 કિલોગ્રામ જેટલી એટલે કે ઘટે છે, જે આકૃતિમાં અહીં આગળ ડી બિંદુ દર્શાવે છે. અને 1000 કિલોગ્રામ જેટલો પુરવઠો થાય છે, જે SS પુરવઠા રેખા ઉપર જોઈ શકો છો તમે. તો આમ આકૃતિમાં તમે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરશો, વૈકલ્પિક બિંદુઓ દર્શાવશો, તો આ રીતે તમને આકૃતિ જે જોઈ શકાય છે એ રીતે DD માંગ રેખા અને SS પુરવઠા રેખા પ્રાપ્ત થશે. અને બંનેને જોડતું જે બિંદુ ઈ બિંદુ પ્રાપ્ત થાય છે એ સમતુલા દર્શાવે છે, એને સમતુલા કિંમત તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે આકૃતિ દોરી શકાય. મેં આકૃતિનું વર્ણન કર્યું, તમને સમજાવી આકૃતિ, ખ્યાલ આવી ગયો હશે. હવે આકૃતિની સમજૂતી લખવી હોય આપણે તો આકૃતિની સમજૂતી નીચે પ્રમાણે આ રીતે આપી શકાય છે. તો કે ઉપરોક્ત આકૃતિમાં પહેલું વાક્ય તો તમે આ લખી શકો છો કે ઉપરોક્ત આકૃતિમાં OX ધરી પર વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો દર્શાવેલો છે કિલોગ્રામમાં, જ્યારે OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. અનુસૂચિ પ્રમાણે આકૃતિ દોરતા આકૃતિમાં DD વસ્તુની માંગ રેખા પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો કે DD માંગ રેખા આકૃતિમાં આપણે દર્શાવી છે. બરાબર, કે જે જમણી બાજુ નીચેથી ડાબી બાજુ ઉપર તરફ જઈ રહી છે. બરાબર, DD માંગ રેખા. એ જ રીતે SS વસ્તુની પુરવઠા રેખા છે, જે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જઈ રહી છે. આ બંને માંગ રેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે. અહીંયા દર્શાવ્યું છે ચોપડીમાં, કેપિટલ ઈ બિંદુ જે દર્શાવ્યું છે, બરાબર, કે જે સમતુલા બિંદુ તરીકે ઓળખાય છે. અહીંયા આગળ EQ જેટલી કિંમત એટલે કે 30 રૂપિયા કિંમત નક્કી થાય છે. 30 રૂપિયા કિંમત આ કહી શકાય છે. અહીંયા EQ બરાબર આ રીતે વસ્તુની કિંમત 30 રૂપિયા નક્કી થાય છે, જ્યાં માંગ અને પુરવઠો બંને કેવા તો કે સરખા છે, 600 કિલોગ્રામ જેટલા સરખા થાય છે. અહીં સમતુલા સ્થપાતી હોવાથી EQ કિંમત એ સમતુલા કિંમત તરીકે ઓળખાય છે. બરાબર, આ કિંમત લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે. હવે આપણે બીજી રીતે વિચારીએ તો કે દાખલા તરીકે હવે વસ્તુની કિંમત 30 રૂપિયા કરતાં વધે, એટલે કે વસ્તુની કિંમત 30 રૂપિયા કરતાં વધે એટલે કઈ બાજુ ઉપર તરફ, તો 30થી વધીને કેટલી થાય છે તો કે 40 થાય છે. ત્યારે અહીંયા આગળ વસ્તુની જે માંગ છે, બરાબર, આકૃતિમાં દર્શાવવા મુજબ વસ્તુની માંગ 600 કિલોગ્રામથી ઘટીને કેટલી થશે 400 કિલોગ્રામ, અને પુરવઠો વધે છે. આ માંગ અને પુરવઠા વચ્ચે AC જેટલું અંતર સર્જાય છે. AC જેટલું અંતર એટલે અહીંયા કહી શકાય છે, જો આ E અને C જેટલું અંતર સર્જાય છે એટલે એનો મતલબ એમ કે ભાઈ અહીંયા આગળ કિંમત વધે છે, એને કારણે માંગમાં ઘટાડો થાય છે અને પુરવઠામાં એટલો શું થાય છે, વધારો થાય છે. જે તમને માંગ રેખા અને પુરવઠા રેખા પરના A અને C બિંદુ દર્શાવે છે, એ તફાવત છે. બરાબર.
હવે આગળ એવું કહી શકાય છે કે આમ માંગ કરતાં પુરવઠો વધી જાય છે, પણ અમે કિંમત નીચી જવાનું વલણ ધારણ કરે છે. એટલે કે અહીંયા આગળ કિંમત વધે છે, એને કારણે પુરવઠો વધે છે, પરંતુ માંગમાં શું થતું હોય છે? ઘટાડો થાય છે. એટલે કિંમત વધવાને કારણે પુરવઠો વધે છે, પરંતુ માંગ ઘટે છે. એટલે આ સમતુલાની સ્થિતિ લાંબા સમય સુધી જળવાશે નહીં. એવી જ રીતે હવે વસ્તુની કિંમત ₹30 કરતાં બરાબર કે ઘટે છે, 30 કરતાં ઓછી થાય છે. એટલે કે 30ને બદલે હવે કેટલી થાય છે? તો કે 20 થાય છે. તો જો અહીંયા આગળ 20 થાય છે ત્યારે બરાબર કે અહીંયા આગળ સમતુલા રેખા એટલે કે SS પૂર્ણ રેખા પરનું બિંદુ બી અને ડી બંને વચ્ચે તફાવત સર્જાય છે. એટલે કે અહીંયા આગળ કિંમત ઘટે છે ત્યારે પુરવઠો છે એ ઘટે છે અને માંગમાં શું થતો હોય છે? વધારો. માંગમાં 800 કિલોગ્રામ જેટલી માંગ વધે છે. તો અહીંયા આગળ કિંમત ઘટવાને કારણે બરાબર કે કિંમત ઘટે છે એને કારણે વસ્તુની માંગ 600 કિલોગ્રામથી વધીને 800 કિલોગ્રામ થાય છે અને પુરવઠો ઘટે છે. તેથી માંગ અને પુરવઠા વચ્ચે BD જેટલું અંતર સર્જાય છે. અહીં પુરવઠા કરતાં માંગ વધી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત ઘટી છે એને કારણે પુરવઠો ઘટાડે છે, કારણ કે ઉત્પાદકોને અહીંયા નફો થતો નથી, નુકસાન જાય છે. એટલે ઉત્પાદકો પુરવઠો ઘટાડશે, પરંતુ લોકોને ગ્રાહકોને ફાયદો થતો હોય છે કિંમત ઘટે છે એટલે લોકો વધુ માંગ કરે છે. પરિણામે કિંમત અહીંયા આગળ ધીમે ધીમે વધવાનું વલણ ધરાવે છે. આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુ માટેનો પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત બને છે, અને માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી આ કિંમત બજારમાં લાંબા સમય સુધી ટકી શકે છે. તો આકૃતિમાં અહીંયા આગળ ઈ બિંદુ એ સમતુલા બિંદુ છે કે જ્યાં વસ્તુની કિંમત ₹30 નક્કી થઈ છે, એ લાંબા સમય સુધી ટકી શકે અને સમતુલા કિંમત તરીકે ઓળખાય છે. જ્યાં સુધી માંગ પક્ષે અથવા પુરવઠા પક્ષે ફેરફાર ન થાય ત્યાં સુધી આ સમતુલા કિંમત બજારમાં ટકી રહે છે. તો આ રીતે બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા અસ્તિત્વમાં આવતી હોય છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય અને જે બિંદુએ નક્કી થતી કિંમત અને સમતુલા કિંમત તરીકે ઓળખાય છે. તો આ રીતે બજારમાં માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. માત્ર માંગ કે માત્ર પુરવઠો કિંમત નક્કી કરી શકતા નથી. તો આ બાબતને આ રીતે અનુસૂચિ આકૃતિ દ્વારા સમજી શકાય. તો ફરી એકવાર યાદ રાખજો કે બજારમાં પ્રશ્ન આવો પૂછાય, કિંમત નિર્ધારણ એટલે શું? બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજાવો. તો પહેલાં આપણે કિંમત નિર્ધારણની વ્યાખ્યા લખવી પડે કે ભાઈ ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો નક્કી થાય છે તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ હરીફાળા બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા અહીં આગળ માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરે છે આ બાબતને આકૃતિ દ્વારા સમજાવી શકાય. પહેલાં આ આકૃતિ સમજાવતી પહેલાં થોડી આપણે સમજૂતી લખવી પડે કે ભાઈ આ કિંમત નિર્ધારણની પ્રક્રિયા પ્રોફેસર માર્શલે સમજાવી છે કે ભાઈ બજારમાં માત્ર માંગ કે માત્ર પુરવઠો ઉત્પાદકો કે વેપારીઓ કે ગ્રાહકો વસ્તુની કિંમત નક્કી કરતા નથી, પરંતુ માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે અને એ રીતે કિંમત નિર્ધારણ થતું હોય છે. આ બાબતને સમજાવતા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે કાતરનું ઉદાહરણ આપ્યું છે. કાતરના ઉદાહરણ દ્વારા એમણે સમજાવ્યું છે કે કાતરના 2 પાના હોય, બંને પાના સંયુક્ત રીતે કાગળ કે કાપડ કાપે છે, સ્વતંત્ર રીતે કાપી શકતા નથી. એ જ રીતે બજારમાં વસ્તુની કિંમત પણ માત્ર માંગ કે માત્ર પુરવઠો નક્કી કરતા નથી. માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે બરાબર કે અહીંયા આગળ કિંમત નિર્ધારણની પ્રક્રિયા અસ્તિત્વમાં આવતી હોય છે. આ બાબતને તો કે જ્યાં માંગ અને પુરવઠો સરખા થાય એને સમતુલા કહેવાય છે. એ સમતુલા કિંમત કહેવાય છે. એ લાંબા સમય સુધી ટકતી હોય છે. આ બાબતને સમજાવવા માટે આપણે કાલ્પનિક આવું ઉદાહરણ આપવું પડે. માંગ અને પુરવઠાની કાલ્પનિક અનુસૂચિ આપણે દર્શાવી છે. આ અનુસૂચિને આધારે આકૃતિ દર્શાવવામાં આવે. આકૃતિમાં માંગ રેખા અને પુરવઠા રેખા બંને એકબીજાને જ્યાં સ્પર્શે છે બરાબર ત્યાં એ બિંદુએ સમતુલા પ્રાપ્ત થાય છે. હવે એ બિંદુ ત્યાં તમે જોઈ શકો છો પુરવઠાની અનુસૂચિ પ્રમાણે તો કે ₹30 કિંમત નક્કી થાય છે. કેમ? કારણ કે ત્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય છે. તો આમ માંગ અને પુરવઠો બંને સરખા થતા હોય ત્યાં વસ્તુની કિંમત નક્કી થતી હોય છે અને એ રીતે કિંમત નિર્ધારણ થતું હોય છે. તો જ્યાં સુધી માંગ પક્ષે અથવા પુરવઠા પક્ષે ફેરફાર ન થાય ત્યાં સુધી આ કિંમત લાંબા સમય સુધી ટકી રહે છે. આ રીતે કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજાવી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકરણની અંદર બરાબર આપણે અહીંયા આગળ પ્રકરણ લગભગ પૂરું થાય છે. કોઈ પ્રશ્ન બાકી રહેતો નથી.
એક પ્રશ્નની ચર્ચા કે જે વ્યક્તિગત માંગ અને વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય, બજાર પુરવઠો કોને કહેવાય, એ થોડીક ચર્ચા કરી લઈએ આપણે. તો જો એક આ મુદ્દો પણ સમજી લો કે વ્યક્તિગત પુરવઠો એટલે શું અને બજાર પુરવઠો એટલે શું. તો જેમાં આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે ચર્ચા કરી હતી, એવી જ રીતે અહીંયા આગળ વ્યક્તિગત પુરવઠો એટલે શું અને બજાર પુરવઠો એટલે શું એની વ્યાખ્યા છે. તો કે અહીંયા આગળ વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય, તો જો આ વ્યાખ્યા છે યાદ રાખજો. કોઈ એક જ ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે, બરાબર, તેને વ્યક્તિગત પુરવઠો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ યાદ રાખજો કે અહીંયા આગળ ઉત્પાદક પેઢી કે વેપારી, આ શબ્દ યાદ રાખો. કોઈ ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તેને વ્યક્તિગત પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો એટલે કે એક કરતાં વધુ ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેના કુલ સરવાળાને કુલ પુરવઠો કે બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ફરી એકવાર યાદ રાખજો કે બજાર પુરવઠો કોને કહેવાય, તો કે ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ બજાર પુરવઠો અને વ્યક્તિગત પુરવઠો દર્શાવતી તમને એક અનુસૂચિ દર્શાવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં કિંમત આપી છે, કિલોગ્રામ દીઠ કિંમત. પછી સફરજનનો જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠો આપ્યો છે, એટલે કે એ એક પેઢી, બી પેઢી, એ રીતે. અને ચોથું જે ખાનું છે, બરાબર, એ સફરજનનો બજાર પુરવઠો એટલે કુલ પુરવઠો તરીકે ઓળખી શકાય છે, જે એ પેઢી અને બે પેઢી દ્વારા ખરીદવામાં આવતો પુરવઠાનો સરવાળો છે. બરાબર. તો આ રીતે વ્યક્તિગત પુરવઠો એ શું છે, તો કે કોઈ એક ઉત્પાદક કે વેપારી દ્વારા રજૂ કરવામાં આવતો અથવા બજારમાં વેચવા માટે મૂકવામાં આવતો પુરવઠો છે એને વ્યક્તિગત પુરવઠો કહેવામાં આવે છે. જ્યારે બજાર પુરવઠો શું છે કે અનેક ઉત્પાદકો દ્વારા રજૂ કરવામાં આવતો પુરવઠો છે. બીજું કે અહીંયા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસમાં બજાર પુરવઠાને ધ્યાનમાં લેવામાં આવે છે, વ્યક્તિગત પુરવઠાને ખાસ ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે અહીંયા આગળ બજાર પુરવઠાને સમજવો ખૂબ જરૂરી હોય છે. અહીંયા આગળ બજાર આ જે અનુસૂચિ આપી છે એના આધારે અહીંયા આગળ આવી બે આકૃતિ દોરી શકાતી હોય છે. એક વ્યક્તિગત આ પુરવઠા રેખાની આકૃતિ છે અને બીજી કઈ, તો કે આ બી વ્યક્તિની અથવા બી પેઢીની પુરવઠા રેખાની આકૃતિ દર્શાવવામાં આવેલી છે. અને આ બંને આકૃતિને સરવાળારૂપ બજાર પુરવઠા રેખા કે જે તમને અહીંયા જોવા મળે છે, બરાબર, કે જે અનુસૂચિમાં આપણે પહેલું ખાનું અને ચોથું ખાનું એના આધારે દોરવામાં આવેલી આકૃતિ આ બજાર પુરવઠા રેખા છે. બરાબર. તો અહીંયા આગળ પુરવઠા રેખાનો ઢાળ જે ધન હોય છે, બરાબર, એ અહીંયા જોઈ શકાય છે કે અહીંયા પણ દર્શાવાય છે કે વસ્તુની કિંમત જેમ જેમ વધે છે એમ પુરવઠો વધે છે, બરાબર, બજાર પુરવઠો પણ વધે છે. પણ અહીંયા આગળ વ્યક્તિગત પુરવઠા રેખા કરતાં બજાર પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે, ઓછો હોય છે, કારણ કે અહીંયા આગળ આ કુલ પુરવઠા રેખા છે એટલા માટે. તો આ રીતે વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય અને બજાર પુરવઠો કોને કહેવાય એની એક આ ખ્યાલ જે બાકી હતો એની ચર્ચા પણ આપણે અહીંયા થઈ ગઈ. તો આની સાથે આપણે પ્રકરણ 4 પૂર્ણ કરીએ છીએ. હવે આ પ્રકરણ 4માં જે વિવિધ પ્રકારના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, આ પ્રશ્નોની ચર્ચા લગભગ બધા જ પ્રશ્નો આવી ગયા છે. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ અહીંયા આગળ વિકલ્પો છે જે તમે લખી શકો એવા છે. 6 વિકલ્પો આપેલા છે એક વાક્યના. એ જ રીતે જથ્થો એટલે શું, એટલે કે એક વાક્યના પ્રશ્નો આપેલા છે, 7 પ્રશ્નોના જવાબ. ત્યાર પછી ટૂંકમાં એટલે આ 2 ગુણમાં પૂછાઈ શકે એવા ટૂંકા પ્રશ્નોના જવાબો. ત્યાર પછી મુદ્દાસર જે 3 ગુણમાં પૂછી શકાય, આ બધા જ પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરી ગયા છીએ. અને છેલ્લે વિસ્તારપૂર્વક પ્રશ્નો જે 5 ગુણમાં પૂછાય કે જેમાં આપણે આજે છેલ્લો પ્રશ્ન બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા એની પર ચર્ચા કરી ગયા. તો આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણ સારા અક્ષરે લખી નોટબુકમાં તૈયાર કરી જવું. અને હવે આપણે નવા પ્રકરણ 5 એના વિશે નેક્સ્ટ લેક્ચરથી ચર્ચા કરીશું. ઓકે, આટલા સુધી આપણે રાખીએ છીએ. આ પાછળના જે શબ્દો, પારિભાષિક શબ્દો આપ્યા જે સમજવા માટે છે એ પણ સમજવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ.